સૌને મારા પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા પરમ મિત્ર અને આદરણીય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, પરમ આદરણીય અને પરમ સ્નેહી એવા કમિશનર નવસારી મહાનગરપાલિકાના આદરણીય જયેશભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વહાલા દીકરા દીકરીઓ, આજે પ્રવેશ ઉત્સવ જનરલી સ્કૂલોમાં રાખવામાં આવતો હોય છે. ગારડા કોલેજ છેલ્લા 12 વર્ષથી એવો પ્રયત્ન કરે છે કે આવી મહાન વિભૂતિઓને તમારી સમક્ષ મૂકવી અને એમના દ્વારા જે પ્રેરણા અને માર્ગદર્શન મળે એમાંથી એક વિદ્યાર્થી, 2 વિદ્યાર્થીને પણ અસર થઈ શકે એવો અમારો વિનમ્ર પ્રયાસ હોય છે. આજના કાર્યક્રમમાં આપણે 2 મહાનુભાવોને પ્રાપ્ત કરી શક્યા છે. એ મારા માટે અને ગારડા કોલેજ પરિવાર માટે અહોભાગ્ય અને ગૌરવપૂર્ણ ઘટના છે. વિદ્યાર્થી મિત્રોને વિનમ્રતાપૂર્વક 1-2 વાત જ માત્ર કહેવા માંગીશ, બાકીના તો મિત્રો કહેશે. પણ ગારડા કોલેજ એ શિક્ષણ અને સંસ્કારનું ધામ છે. હું બહુ સ્પષ્ટપણે એવું માનું છું કે શિક્ષણ થોડુંક ઓછું ચાલશે, સંસ્કાર એક પણ ઓછો નહીં ચાલે, એવું મારું બહુ જ દૃઢપણે માનવું છે. અને એને જ ધ્યાનમાં રાખીને મારા તમામ અધ્યાપક મિત્રો આપ સાથે વર્ગમાં જે આવે છે એ શિક્ષણની તો વાત કરશે જ કરશે અને કરે જ છે, અને સંસ્કારની વાતો પણ કરશે. કારણ કે સંસ્કારહીન શિક્ષિત એટમ બોમ્બ કરતાં અને અણુ બોમ્બ કરતાં પણ ખતરનાક હોય છે, જેવું આપણે રોજબરોજના જીવનમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ જોઈ છે. મિત્રો, ગારડા કોલેજ જ કેમ સવિશેષ છે, જેની વાત સર સાથે હમણાં કરતો તો 2015માં માત્ર રાકેશભાઈ તો સાક્ષી છે, 1000 વિદ્યાર્થીઓને ગારડા કોલેજ બંધ થવાને આરી હતી. એની જેમ ફિનિક્સ પક્ષી રાખમાંથી બેઠું થાય એમ ગારડા કોલેજ રાખમાંથી બેઠી થઈને 4000 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી સૌથી મોટી કોલેજ, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી કોલેજ આપણી ગારડા કોલેજ છે. મિત્રો, એને માટે જો શ્રેય જતો હોય તો પહેલો શ્રેય સાહેબ વિદ્યાર્થીઓને જાય છે, વાલીઓને એટલા માટે જાય છે કે વાલીઓએ અમારામાં શ્રદ્ધા અને વિશ્વાસ મૂક્યો છે. સાહેબ, 12 વર્ષમાં એક પણ ઇન્સિડન્ટ ડિસિપ્લિન નથી બન્યો. સર, મારા માટે બહુ ગૌરવપૂર્ણ ઘટના છે. કારણ કે એનું જે મેનેજમેન્ટ કરવામાં આવે છે મારા અધ્યાપકો દ્વારા, મારા અધ્યાપકો એટલી કુશળતાથી કામગીરી કરે છે, બંને કામ કરે છે. શિસ્ત જાળવવાનું પણ કામ કરે છે અને શિક્ષણ આપવાનું પણ કામ કરે છે. દીકરા દીકરીઓને નમ્ર વિનંતી એ છે કે દીકરા દીકરીઓ, ગારડા કોલેજ એ કોઈ હરવા ફરવાનું સ્થળ બિલકુલ નથી. તમે જો સ્કૂલમાંથી એવો કન્સેપ્ટ લઈને આવ્યા હોય કે આ હરવા ફરવાનું સ્થળ છે, તો મેં 2 દિવસ પહેલાં જ એક દીકરાનું એડમિશન રદ કર્યું. આ તમારી જાણ માટે કહી દઉં. અહીંયા શિસ્ત પહેલાં જોઈશે. પહેલો પાઠ શિસ્તનો આવશે, અને જેમ સ્કૂલ ચાલે તેમ ગારડા કોલેજ ચાલે. સાહેબ, 1 બી પીરિયડ નહીં ચાલે તેવું નહીં બને. તમામ અધ્યાપક નહીં આવ્યો હોય માંદગીને કારણે તેનો લેક્ચર ફ્રી જતો હશે, બાકી અધરવાઇઝ સાહેબ તમામ લેક્ચર નિયમિતપણે. અને છેલ્લા 12 વર્ષમાં, છેલ્લા 35 વર્ષથી પહેલે જ દિવસે કોલેજ સ્ટાર્ટ થઈ, છેલ્લે સુધી સાહેબ કોલેજ ચાલે. દક્ષિણ ગુજરાતની, હું તો ગર્વ સાથે ગુજરાતની માત્ર એક કોલેજ એવી છે કે વેરી ફર્સ્ટ ડે સાહેબ આપણે કોલેજ સ્ટાર્ટ કરી દઈએ છીએ. એનો શ્રેય મારી ટીમને જાય છે. મિત્રો, એટલે ગારડા કોલેજમાં તમે પ્રવેશ પ્રાપ્ત કર્યો છે, અને તમે જે બેઠા છો માત્ર સેમ્પલ છો, નમૂના તરીકે તમને લઈને આવ્યા છે. 800 વિદ્યાર્થીઓ હમણાં બીકોમમાં પ્રવેશ લીધો છે, માત્ર તમને 200 જ લઈને આવ્યા છે અમે, કારણ કે તમે પ્રતિનિધિત્વ રૂપ છો. એક મહત્વની વાત, પહેલી, હકીમ લુકમાન, કદાચ નામ આપે નહીં સાંભળ્યું હોય, બનવા સંજોગ છે. હકીમ લુકમાને આ વાત તમામ દીકરાઓને સમર્પિત અને દીકરીઓને સમર્પિત કરું છું. એના દીકરાને બોલાવે છે. માંદગી અત્યંત તીવ્ર હતી અને છેલ્લે જ શ્વાસ ચાલી રહ્યા હતા. દીકરાને બોલાવે છે, બેટા અહીંયા આવો, આજ્ઞા કરો પિતાજી કે મંદિરમાં જા અને ચંદન લઈ આવો. એ મંદિરમાં ગયો, ચંદન લઈને આવ્યો મુઠ્ઠીમાં. ચંદન લાવ્યો તો કે હા, મૂકી આવો, પાછું મૂકી આવો. પાછું એણે કીધું વાડામાં જા, કોલસો લઈ આવો. કોલસો લઈ આવ્યો તો કે હા, જા મૂકી આવો. પછી જે
એમણે જે સલાહ આપી છે એક બાપે પોતાના દીકરાને કે દીકરા, જિંદગીમાં જે મિત્રતા કરે ને એ ચંદન જેવા મિત્રોની સંગત કરજે. જે તારી સાથે હશે ત્યારે તો સુગંધ આપશે જ, પણ જો સાથ છોડીને જતા રહેશે ને વિદેશમાં કે બીજા કોઈ રાજ્યમાં, તો પણ એના વિચારોરૂપી સુગંધ તારી પાસે રહેશે. દીકરા, ક્યારેય પણ કોલસા જેવા મિત્રોનો સંગ ક્યારેય નહીં કરીશ, કારણ કે હાથમાં હશે તો ત્યારે બાળશે જ, અને નહીં તો પછી હાથ પણ કાળા કરીને જતો રહેશે. તમામ દીકરા દીકરાને નમ્ર વિનંતી કરું છું કે ગારડા કોલેજની અંદર આપ જ્યારે આવ્યા છો, એડમિશન લીધું છે, ત્યારે કોઈ મિત્રોનો એવો સંગ નહીં કરશો કે જે તમને છેતરે. અને બીજી મહત્વની વાત અને અંતિમ વાત કે કૃષ્ણ અને સુદામાની દોસ્તી આપ સૌ જાણો છો મિત્રો. એક માંગતો નથી અને બીજો આપીને જતાવતો નથી. અને આ ઘટના પૂર્ણ થઈ ગઈ પછી કૃષ્ણ સુદામાને આમંત્રણ આપે છે કે હવે તારી પાસે રથ ને બધું જ છે, એક દિવસ આવ. કૃષ્ણ પાસે સુદામા આવે છે પોતાના પરિવાર સહિત. આ ઘટના બહુ ઓછી જાણીતી છે, માટે તમારી સાથે શેર કરવી છે. અને તમારા જીવનમાં આજથી આ ક્ષણથી તમારું જીવન આખું બદલાઈ જશે જો તમે ઘટનાને હૃદયસ્થ કરશો તો. કૃષ્ણ પાસે જાય છે, બધો આગતા સ્વાગતા થાય છે, બધી રાણીઓને બ્રહ્મણ દેવતા આશીર્વાદ આપે છે. અને પછી કૃષ્ણને બેઠા બેઠા ઝૂલા ઉપર સુદામા પૂછે છે, કૃષ્ણ તું લીલા બહુ કરે, લીલા બહુ કરે, બહુ સાંભળ્યું તારા વિશે, તો કે લીલા તો કરે. એટલે કૃષ્ણ એવું કીધું કે સુદામા, હું કોઈ લીલા નથી કરતો, તું રામલીલા જો. હમણે રામની લીલા થઈ ગઈ તે જો, બાકી હું કોઈ લીલા કરતો નથી. પણ એમ કે મારે તારી લીલાના દર્શન કરવા છે, તો કે એવું કશું કરતો નથી. એટલે કૃષ્ણને પણ એવું થયું, કારણ કે કૃષ્ણ હતો ને, 6 દિવસના કૃષ્ણએ પુત્રના પ્રાણ હરી લીધા હતા, અને 6 વર્ષના કૃષ્ણ તો મામા કંસને, કાળિયા નાગ જેવા કેટલાય અસુરો, પાંડાસુર, બકાસુર કેટલાને મારી નાખ્યા હતા મિત્રો. તો રૂકમણીને કહે છે કૃષ્ણ કે જરાક અમે સાંદીપનીના આશ્રમમાં હતા ને ત્યારે ડૂબકી ડૂબકી રમતા. આજે અમે જરાક સુદામા બહુ વર્ષે મળ્યા છે તો અમે જરાક યમુના કિનારે જઈએ, ડૂબકી ડૂબકી રમીને, ત્યાં સુધી તમે જમવાનું તૈયાર રાખજો. તો કે સારું. એ બંને જાય છે. બંને જાયને કે કૃષ્ણ તું પહેલાં ડૂબકી લગાવ, તું એવું જ કરતો. એટલે કૃષ્ણે ડૂબકી લગાવીને તરત બહાર આવી ગયા કે હવે થોડી ઉંમર થઈ, એટલે હવે, કારણ કે કૃષ્ણ દ્વારકામાં 100 યર રહ્યા હતા. આપણે બહુ સદભાગી છે, ગુજરાતની ભૂમિ, ધજાના દર્શન કરો તો એ કામ થઈ જાય એવું છે દ્વારકાધીશનું. તો ડૂબકી લગાવીને બહાર નીકળી ગયા. સુદામાને હવે લીલા કૃષ્ણની સ્ટાર્ટ થાય છે. દીકરાઓ સાંભળજો, જિંદગીમાં ભૂલતા નહીં. કૃષ્ણ પેલા ડૂબકી લગાવી, અને ડૂબકી લગાવીને ખબર નહીં ક્યાં જતો રહ્યો. ઠેઠ બહાર દૂર જઈને નીકળ્યો, અને જેવો સાહેબ જઈને નીકળ્યો ત્યાં એક હાથી રાજમહેલમાંથી જેવો નીકળે છે, આખો ભીનાયેલો સુદામા. હાથી આવે છે અને કળશ હાથી એની પર સુદામા પર ઢોળે છે. આખી રાજ્યની પ્રજા બધી ભેગી થઈ જાય છે ને રાજાની જય હો, રાજાની જય હો, રાજાની જય હો. સુદામા વિચાર કરે આ થઈ રહ્યું છે શું? એટલે એને તો રાજગાદી બેસાડવામાં આવ્યો, સ્નાન કરવામાં આવ્યું, રાજગાદી બેસાડવામાં, એની બધી પટરાણીઓ લગ્ન થયા, અને પટરાણીઓ 11 તો રાણીઓ એની, અને કેટલાય સંતાનો. આ ઘણો બધો વર્ષ વીતી ચૂક્યા. એક દિવસ એવું થયું કે મોટી જે મેઇન પત્ની હતી, પટરાણી હતી, તે શાંત એક્સપાયર થઈ ગઈ. એટલે રાજા બહુ વટથી રાજ કર્યું સુદામાએ, અને રાણી એક્સપાયર થઈ ગઈ. એટલે 2 ચિતા સાહેબ મૂકવામાં આવી. એક ચિતા તો આની મૂકવામાં આવી રાણીની, અને બીજી ચિતા મૂકવામાં આવી સુદામા માટે, રાજા માટે. તો સુદામા વિચાર કરે ક્યારનો કે આ બીજી હને માટે. એટલે પેલા સૈનિકોને કહ્યું, એના મંત્રીએ કીધું કે ભાઈ આ છે ને અમાર તો રિવાજ છે. તે શું કે પહેલાં સતી થતી, અમે સતો કરીએ કે જે રાજા હોય એની પટરાણી એક્સપાયર થઈ કે રાજાએ પણ આ ચિતા પર સૂઈ જવાનું. સુદામા ટેન્શનમાં આવી ગયો, અને સુદામાએ જોયું કે આ તો મર્યા કામથી. એટલે સુદામા સુવડાવે તો છે જ, હજુ આગ લગાડવા જાય છે ત્યાં જ સુદામો ઠેકડો મારીને એટલો જોરમાં નદીમાં પાછો ભૂસકો મારે છે, ત્યાં જઈને નીકળે છે. કૃષ્ણ કે સુદામા બહુ લાંબી ડૂબકી મારી. સુદામા હજુ પાછળ જ જોયા કરે, પાછળ આવતા તો નથી સૈનિક લોકો, હજી એમ પાછળ જોયા કરે. કૃષ્ણ કે થયું છે શું? તો કે કંઈ નહીં એમ કે. પણ જોઈ છે કેમ પાછળ? કંઈ રહી ગયું છે નદીમાં? કંઈ રહી ગયું તારું છૂટી? નહીં કે એમ જ. ઠેઠ અંદર રાજમહેલમાં જાય ત્યાં સુધી સુદામા પાછળ જુએ છે. ત્યારે કૃષ્ણ કહે છે, જોઈ મારી લીલા? મિત્રો, જેમ સુદામો બ્રહ્મા કેટલાય વર્ષો જીવ્યા,
તમે એવું નહીં સમજશો, ગારડા કોલેજમાં બ્રહ્મા એ વાસ્તવિકતા છે. અહીં ભ્રામક દુનિયા નથી. ગારડા કોલેજમાં ફરવું ને મોજ કરી બિલકુલ વાસ્તવિક દુનિયા છે. અહીં તમારા મા બાપ માત્ર ભણવા માટે મોકલે છે. એક જ કર્તવ્ય કર્મ છે કે તમારે અહીંયા ભણવાનું છે. તો ફરી એકવાર હું મારી ચર્ચાને અલ્પવિરામ આપું છું. આદરણીય જયેશભાઈ, આદરણીય રાકેશભાઈને આવકારતા ગારડા કોલેજ પરિવાર વતી ખરેખર આનંદ અને ગર્વ લાગણી અનુભવ છે. એકવાર જોરદાર તાળી બંને મહેમાનો માટે પાડી દઈએ. ધન્યવાદ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.